વૈશાખ મહિનામાં ભૂલથી પણ ન કરો 8 કામ। મિત્રો 9 મે ગુરુવારના દિવસે વૈશાખ મહિનાની શરૂઆત થશે અને આ મહિનો 6 જૂન ગુરુવાર અમાસના દિવસ સુધી રહેશે। આ માસમાં સૂર્યનો પૂર્ણ પ્રભાવ હોય છે, તેથી જ આ મહિનામાં જળ અને છાયા દાન કરવાનું મહત્વ છે। વૈશાખ મહિનાનું મહત્વ ધાર્મિક માન્યતા અનુસાર આ જ મહિનામાં ત્રેતા યુગની શરૂઆત થઈ હતી, આથી જ તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે। આ માસને માધવ નામથી પણ ઓળખવામાં આવે છે અને માધવ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું જ નામ છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું ઘણું મહત્વ છે, તેથી મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે તમારા કુળદેવી માના આશીર્વાદ પણ તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી માતાનું નામ ચોક્કસથી લખો। મિત્રો પહેલા એ જાણી લઈએ કે કયા કામો વૈશાખ મહિનામાં કરવાથી આપણને તેનું શુભ ફળ મળશે તે વિશે જાણીએ। તેના પછી એ પણ જાણીશું કે એવા કયા કામો છે જેને વૈશાખ મહિનામાં ભૂલથી પણ ન કરવા જોઈએ। નંબર 1, વૈશાખ માસમાં જળદાન કરવાનું વિશેષ મહત્વ છે। દેવી દેવતાઓ, પિતૃઓ તથા ઋષિઓને જે વ્યક્તિ પક્ષીઓ માટે, ચકલીઓ માટે પાણીના કુંડા ભરીને રાખે છે તેઓના પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અત્યંત પ્રસન્ન થાય છે। વૈશાખ મહિનામાં જેઓને છાયાની ઈચ્છા હોય તેમને છત્રી, જેઓને તરસ લાગી હોય તેઓને પાણી નિદાન કરવું સર્વશ્રેષ્ઠ છે। આ સિવાય આ મહિનામાં શક્ય હોય તેટલું પાણીનું દાન કરો। નંબર 2, વૈશાખ મહિનામાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જેમાંથી ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી, ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે। નંબર 3, મિત્રો વૈશાખ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। સ્નાન કરવાથી દેવી દેવતાઓની કૃપા તમારા પર રહે છે। નંબર 4, આ માસમાં જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને ધનથી સૌભાગ્ય વધી શકે છે। નંબર 4, તમારી શ્રદ્ધા અનુસાર આ મહિનામાં ભંડારો કરો પણ અત્યંત શુભ માનવામાં આવે છે। નંબર 5, આ મહિનામાં બધા જ દેવી દેવતાના મંત્રનો જાપ વિશેષ રૂપથી કરો। આમ કરવાથી તેઓની કૃપા જાતક ઉપર બની રહે છે અને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે। નંબર 6, આ મહિનામાં પિતૃઓનું નામથી પિંડદાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। આવું કરવાથી વ્યક્તિને પિતૃદોષથી છુટકારો મળે છે અને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। નંબર 7, કોઈ જરૂરિયાત વ્યક્તિને પંખો, તરબૂચ જેવી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ। વૈશાખ મહિનામાં પૂજા યોગ્ય કરવાની સાથે જ ભોજન પણ એક જ સમયે કરવું જોઈએ। નંબર 8, શિવલિંગ પર રોજ સવારે ઠંડુ પાણી ચઢાવો। ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરીને ત્યાર પછી ચંદનનો લેપ કરો। તેમજ મિત્રો કોઈ પણ મંદિરમાં હયાદાર વૃક્ષનો છોડ વાવો અને તેની માવજત કરવાનો સંકલ્પ લો। આ સિવાય તમારા ઘરમાં સ્થાપિત બાલગોપાલને પણ ઠંડા પાણીનો અભિષેક કરાવો અને વિષ્ણુજી અને મહાલક્ષ્મીજીની પણ વિશેષ પૂજા અવશ્ય કરો। તો મિત્રો આપણે હવે વાત કરીશું એવા કામોની જેને વૈશાખ મહિનામાં ભૂલથી પણ ક્યારેય ન કરવા જોઈએ। તો નંબર 1 છે કે વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન એટલે કે ભગવાન કૃષ્ણને માનવામાં આવે છે, તેથી આ મહિનામાં તમારે લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ। નંબર 2, ગરમીના દિવસોમાં પાણી વધારે પીવો। ખાવા પીવામાં કાળજી રાખો। ખોરાક પચવામાં સરળ હોય તેવા જ ખોરાક ખાવા જોઈએ। સંભવ હોય તો તાજો ખોરાક ખાવો જોઈએ। નંબર 3, વૈશાખ મહિનામાં કાંસના વાસણમાં ભોજન નિષેધ પ્રદાન અને ખાટલામાં ન સૂવું જોઈએ। નંબર 4, વૈશાખ મહિનામાં આ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ। આ મહિનામાં તલનું દાન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। માન્યતા છે કે આ મહિનામાં તલ અથવા તલની બનેલી વસ્તુઓનું દાન કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે, સાથે જ પિતૃઓના આશીર્વાદ પણ મળે છે। આટલું જ નથી પરંતુ વૈશાખ મહિનામાં ભગવાન સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી વહેતા પાણીમાં તલ પ્રવાહિત કરવાથી 1000 ગણું પુણ્ય મળે છે અને દુષ્કર્મોથી મુક્તિ મળે છે। નંબર 5, બીજી વસ્તુ જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે જવ।
ધાર્મિક ગ્રંથોમાં જબ આખા અનાજ અથવા ઘઉંના લોટનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઘઉંના દાણાને સોનાના દાન જેટલું ફળદાયી માનવામાં આવ્યું છે, જેનો ઉપયોગ યજ્ઞમાં પણ ફરજિયાતપણે કરવામાં આવે છે. તેથી આ મહિનામાં બ્રાહ્મણોએ દાન અવશ્ય કરવું જોઈએ. નંબર 6. ગોળનું દાન કરવાથી તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને તેની સાથે જ સમાજમાં તમારું માનસન્માન વધે છે. ત્યાંથી તમારે ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ. નંબર 7. પાદુકા અને ચપ્પલ. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ વૈશાખ માસમાં વિષ્ણુના પ્રિય વ્યક્તિને પાદુકા અથવા ચંપલનું દાન કરે છે તે યમદૂનો અનાદર કરીને ભગવાન શ્રી હરિના સંસારમાં જાય છે. જે વ્યક્તિ ખજૂરના પાનથી બનેલી ચટાઈ દાન કરે છે, દુઃખ અને થાક દૂર થઈ જાય છે અને તે વ્યક્તિના તમામ દુઃખોનો નાશ થાય છે. તેને આ જન્મમાં જ સર્વ સુખ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જે આ ઉનાળામાં ફળ અને શરબતનું દાન કરે છે તેના પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને દાતાના તમામ પાપ માફ થાય છે. દહીં, સાકર અને ચોખાનું દાન કરવાથી મનુષ્યને સંપૂર્ણ આયુષ્ય મળે છે અને તે જ રીતે ઘીનું દાન કરનારને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને મનુષ્ય વિષ્ણુ લોકમાં આનંદ કરે છે. વૈશાખ મહિનામાં સત્તુનું દાન કરવું લાભદાય માનવામાં આવે છે. સત્તુનો સંબંધ ગ્રહના રાજા સૂર્ય અને ગુરુ સાથે છે. આથી કુંડળીમાં આ બંને ગ્રહોની સ્થિતિ બળવાન છે. નંબર 8 છે કે સવારે મોડા સુધી ન સૂવું જોઈએ. આ દિવસોમાં જલ્દી ઉઠો અને ઉગતા સૂર્યને પાણી ચઢાવો. સારા સ્વાસ્થ્ય માટે થોડીક વાર કસરત અવશ્ય કરો. તેમજ મિત્રો, વૈશાખ મહિનામાં શરીર પર તેલની માલિશ ન કરવી જોઈએ અને ઉનાળાના દિવસોમાં તડકામાં વધુ ફરવાનું ટાળવું જોઈએ. તેમજ આ માસમાં દારૂ અને અન્ય તમામ માદક પદાર્થોથી દૂર રહેવું. આ સિવાય મિત્રો, આ મહિનામાં ભૂમિ પર જ સૂવું જોઈએ અને એક જ સમયે ભોજન કરવું જોઈએ. આનાથી બધા જ પ્રકારના રોગો દૂર થાય છે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખજો, જેથી માતાજીની કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર નિરંતર બની રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતા લક્ષ્મી.